નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સ ચેપ્ટર પહેલું ભણવાના છે, અર્થશાસ્ત્રમાં આલેખ. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા આપણે ધોરણ 11 માં ભણેલા છીએ પ્રવૃત્તિ. પ્રવૃત્તિના બે પ્રકાર છે. પ્રવૃત્તિ એના બે પ્રકાર છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તમે જાણતા જ હશો, છતાં પણ રિવિઝન કરાવી દઉં. આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહીએ છીએ? જેમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય. આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થતી નથી. લેવડ દેવડ થતી નથી. તો નાણાકીય લેવડ દેવડ થતી હોય, જ્યાં નાણાકીય માહિતી છે એ શેમાં આપેલી હોય? આંકડામાં. આ નાણાકીય માહિતી છે એ આંકડામાં આપેલી હોય છે. તો આ આંકડાકીય માહિતીને બધા સામાન્ય લોકો પણ સરળતાથી સમજી શકે અથવા અર્થશાસ્ત્રમાં એમનું વિશ્લેષણ કરી શકે. અર્થશાસ્ત્રની માહિતી સમજવા માટે બધા લોકોને એમાં રસ પડે એ માટે આ આંકડાકીય માહિતીને આપણે આકૃતિ અને આલેખમાં રજૂ કરીએ છીએ. તો હવે આપણે ફર્સ્ટ પોઈન્ટ ભણશું, આકૃતિ કોને કહેવાય? ફર્સ્ટ ભણશું આકૃતિ. તો અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા રજૂ કરીએ તો તેને આકૃતિ કહેવામાં આવે છે. અવલૌકિક આ એમની વ્યાખ્યા છે. અવલૌકિક માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો તેને આકૃતિ કહીએ છીએ. તો હવે તો ફર્સ્ટ ઓફ ઓલ અવલૌકિક માહિતી કોને કહેવાય? કે જેને આપણે જોઈને, નિરીક્ષણ કરીને આપણે કંઈક અર્થઘટન કરી શકીએ, અને આ અર્થઘટનને અવલૌકિક માહિતી કહેવાય. કે માહિતી જોઈ, એમનું નિરીક્ષણ કર્યું અને એના ઉપરથી આપણે કંઈક સમજી શકીએ, કંઈક અર્થ કાઢી શકીએ. તો આ અર્થઘટક માહિતી અવલૌકિક માહિતી કહેવાય. આ માહિતીને જો ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો એ દોરેલા ચિત્રને આકૃતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો હવે જોઈને જો આપણે આ માહિતી સમજી શકતા હોય તો એ માહિતી કેવી હોઈ શકે? આકૃતિની માહિતી સ્પષ્ટ હોઈ શકે છે. તો બીજો પોઈન્ટ છે, આકૃતિમાં માહિતી સ્પષ્ટ હોઈ શકે. માહિતી સ્પષ્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી સ્પષ્ટ હોવાથી આપણે એમાં કોઈ આંકડાકીય માહિતીની જરૂર નથી. ઊંડા આંકડાશાસ્ત્રના અભ્યાસની જરૂર નથી, કે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની આવશ્યકતા છે નહીં, કે આંકડાશાસ્ત્રની અમુક પદ્ધતિઓ કે સૂત્રોની જરૂર પડતી નથી. એટલે આ માહિતીને, આકૃતિને સમજવા માટે આપણે કોઈ ઊંડા આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. એટલે કે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. હવે આ આકૃતિ આપણે કઈ માહિતી માટે દોરી શકીએ? તો આકૃતિ આપણે અસતત માહિતી માટે દોરી શકીએ છીએ. અસતત આકૃતિ આપણે કેવી માહિતી માટે દોરી શકીએ છીએ? અસતત માહિતી માટે. તો અસતત માહિતીનું એક ઉદાહરણ સમજાવું તમને. તો અસતત માહિતીમાં આપણે કિંમત આપેલી છે. અસતત માહિતીમાં આપણે વર્ગ આપેલો હોતો નથી, ડાયરેક્ટ કિંમત આપેલી છે 1 2 3 5 10. જ્યારે સામે એમની માંગ આપેલી છે
તો આ છે એ અસતત માહિતી છે. આ અસતત માહિતી માટે આપણે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે સતત માહિતી હોય તો એના માટે આપણે આલેખ ડ્રો કરવામાં આવે છે. તો આ આકૃતિ દોરતી વખતે સ્કેલ માપની જરૂર પડશે. આપણે સ્કેલ માપની જરૂર પડશે. સ્કેલ માપની જરૂર પડશે. જ્યારે આ આકૃતિ જે આપણે ડ્રો કરી છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આ આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ એટલે જાહેરાત કરતી કંપનીઓ જે લલચામણી જાહેરાત દ્વારા ગ્રાહકોના મનને આકર્ષિત કરે છે અને ચિત્ર દ્વારા સરળતાથી ગ્રાહક એ શું કઈ વસ્તુની જાહેરાત છે એ સમજી શકે છે. એટલે વિજ્ઞાપન કંપનીઓ આકૃતિનો ઉપયોગ કરે છે. એવી જ રીતે સરકારને કોઈ લોકોને માહિતી આપવી હોય તો એ ચિત્ર દ્વારા માહિતી આપી શકે છે. એવી જ રીતે સામાજિક સંસ્થાઓ જે બિન નફાકારક કાર્ય કરે છે એ સંસ્થાઓ પણ આકૃતિ દ્વારા માહિતી પૂરી પાડે છે. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? ઉપયોગ તો આપણે પહેલું જ જોયેલું હતું વિજ્ઞાપન કંપની, સરકાર જાહેરાત માટે, અને થર્ડ લાસ્ટ જોયેલું સામાજિક સંસ્થાઓ. તો આ હતું આપણું આકૃતિ. હવે આના પછી આપણે જોઈશું આલેખ. હવે આપણે જોઈએ આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને આલેખ બંનેની સેમ વ્યાખ્યા છે. ડિફરન્સ એટલો છે કે અલૌકિક અસ્પષ્ટ માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરીએ તો આલેખનો ઉપયોગ થાય છે. જ્યારે સ્પષ્ટ માહિતી રજૂ કરવી હોય તો આપણે આકૃતિનો ઉપયોગ થાય છે. તો એની વ્યાખ્યા છે અવલૌકિક અસ્પષ્ટ માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો તે ચિત્રને આલેખ કહેવામાં આવે છે. ચિત્રને આલેખ કહીએ છીએ. તો જો વિદ્યાર્થી, આકૃતિ અને આલેખ વચ્ચે એટલો ડિફરન્સ છે. આલેખ અસ્પષ્ટ માહિતી માટે હોય છે, જ્યારે આકૃતિ સ્પષ્ટ માહિતી માટે હોય છે. બાકી બેયની વ્યાખ્યા સેમ છે. તો એના પછી જોઈએ તો આલેખમાં અસ્પષ્ટ માહિતી હોય છે. તો અસ્પષ્ટ માહિતી હોવાથી આપણે એને સરળતાથી સમજી શકશું નહીં. તો એ સમજવા માટે આપણે આંકડાશાસ્ત્રના અમુક ચોક્કસ જ્ઞાનની આવશ્યકતા રહે છે. જ્યારે આપણે આકૃતિને સમજવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. તો આલેખને સમજવા આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની આવશ્યકતા છે. એના પછી જોઈએ તો આલેખ આ કઈ માહિતી માટે ડ્રો કરી શકાય છે? આકૃતિમાં આપણે જોયું જે અસતત માટે આકૃતિનો ઉપયોગ થાય છે. જ્યારે સતત માહિતી આપેલી હોય, સતત માહિતી માટે આપણે આલેખ ડ્રો કરીએ છીએ. તો હવે આપણે એ જોઈએ કે સતત માહિતી કોને કહેવાય? જેનું એક આપણે ઉદાહરણ જોઈએ તો સતત માહિતીમાં વિદ્યાર્થીઓ વર્ગ આપેલો હોય છે, ડાયરેક્ટ કિંમત આપેલી હોતી નથી. તો એક એક્ઝામ્પલ જોઈએ કે ગુણનો વર્ગ છે જે 10 થી 19 છે, 20 થી 29 છે, 30 થી 39 છે. સામે ગુણના વર્ગની સામે વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે.
થાય છે? તો 10 થી 19 વચ્ચે માર્ક્સ આવતા હોય એવા 50 વિદ્યાર્થીઓ છે, જ્યારે 20 થી 29 વચ્ચે માર્ક આવતા હોય એવા 30 વિદ્યાર્થીઓ છે, જ્યારે 30 થી 39 વચ્ચે માર્ક્સ આવતા હોય એવા 10 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની માહિતી જ્યારે આપેલી હોય ત્યારે એને સતત માહિતી કહેવામાં આવે છે. તો આ સતત માહિતી માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. હવે એ પછી જોઈએ કે આલેખનો ઉપયોગ ક્યાં થાય છે. જેમ આપણે આકૃતિનો ઉપયોગ જોયો એમ આલેખનો ઉપયોગ. તો આલેખનો ફર્સ્ટ ઉપયોગ છે સંશોધનમાં થાય છે. એના પછી જોઈએ તો નિષ્ણાંતો ઉપયોગ કરે છે. ઉચ્ચ અભ્યાસ માટે થાય છે, ઉચ્ચ શિક્ષણ માટે. તો આ ઉચ્ચ શિક્ષણનું એક્ઝામ્પલ જોઈએ તો જે લોકો પીએચડી કરતા હોય તો આપણે એક પ્રકારનું ઉચ્ચ શિક્ષણ છે. તો પીએચડી માં માહિતી બહુ જ વિશાળ હોય છે. તો આ માહિતીને સરળતાથી સમજવા માટે અને સંશોધન કરવા માટે આપણે એ માહિતીને આલેખમાં રજૂ કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ અને આલેખ જોયા. આ ચેપ્ટરમાંથી તમને 8 માર્ક્સનો પૂછાઈ શકે છે. એમાં આ ક્વેશ્ચન આઈએમપી છે કે આકૃતિ અને આલેખનો તફાવત. તો હવે આપણે તફાવતના મુદ્દા જોઈએ. આકૃતિ અને આલેખ. આકૃતિ અને આલેખ વચ્ચેનો ફર્સ્ટ તફાવત જોઈએ. આકૃતિમાં માહિતી કેવી હોય છે? સ્પષ્ટ હોય છે. માહિતી સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખમાં માહિતી અસ્પષ્ટ હોય છે. એના પછી જોઈએ તો આમાં આપણે માહિતી સ્પષ્ટ હોવાથી આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની કઈ જરૂર છે નહીં. આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી, જ્યારે આલેખને સમજવા માટે આપણે આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવશ્યક છે. આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવશ્યક છે. એના પછી જોઈએ તો આપણે આકૃતિ દોરવા માટે અસતત માહિતી વપરાય છે કે યુઝ થાય છે. અસતત માહિતી માટે આકૃતિ ડ્રો કરીએ છીએ, જ્યારે સતત માહિતી માટે આપણે શું ડ્રો કરીએ છીએ? આલેખ. એના પછી નેક્સ્ટ જોઈએ તો એમનો ઉપયોગ આપેલો છે. તો આકૃતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? આકૃતિનો ઉપયોગ ક્યાં થાય છે? વિજ્ઞાપન કંપનીઓ. વિજ્ઞાપન એટલે જાહેરાત આપતી કંપનીઓ. વિજ્ઞાપન કંપની, સરકાર, તેમજ ત્રીજું તમને જણાવ્યું હતું સામાજિક સંસ્થાઓ. સરકાર પણ માહિતી આકૃતિમાં આપે લોકોને, અને સામાજિક સંસ્થાઓ. એવી જ રીતે આપણે આલેખનો ઉપયોગ જોઈએ. તો આલેખનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સંશોધન ક્ષેત્રે. એના પછી નેક્સ્ટ આપણે જોયેલું નિષ્ણાંતો, અને એના પછી જોયેલું ઉચ્ચ અભ્યાસ અર્થે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ છે. આજના ચેપ્ટરમાં આપણે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, અને આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત શીખ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ આવ્યું હોય, તમને પસંદ પડ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.